નમસ્કાર મિત્રો આપણે ગયા સ્ટીરિયો કેમિસ્ટ્રીના લેક્ચરની અંદર આપણે પ્રકાશીય સમઘટકો જે રેસેમિક મિશ્રણ આપે છે રેસેમિક મિશ્રણ વિશે વાત કરેલી, એમનું રિઝોલ્યુશન કેવી રીતે થાય છે એની વિવિધ રીતો અંગે ચર્ચા કરેલી, રેસેમાઇઝેશન શું છે એની પણ વાત કરી હતી અને સાથે સાથે આપણે રેસેમાઇઝેશનની વિવિધ મિકેનિઝમનો પણ અભ્યાસ કર્યો હતો. મિત્રો, આપણે જાણીએ છીએ કે પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો મુખ્યત્વે બે પ્રકારના છે, ઇનેન્સિયોમર્સ અને ડાયસ્ટિરિયોમર્સ. પહેલાં એવું મનાતું હતું કે પ્રકાશ ક્રિયાશીલતા માટે સ્ટીરિયોજેનિક સેન્ટર એટલે કે અસમ કાર્બનની હાજરી ફરજિયાત હોવી જોઈએ, પણ ખરેખર આ સાચું નથી, કારણ કે ઘણા બધા સંયોજનો એવા છે કે જેની અંદર એક પણ સ્ટીરિયોજેનિક સેન્ટર નથી, છતાં પણ એ પ્રકાશ ક્રિયાશીલતા ધરાવે છે, એટલે કે કિરાલિટીનો ગુણધર્મ ધરાવે છે. મિત્રો, આનો અર્થ એવો થયો કે કિરાલિટી માટે એ સ્ટીરિયોજેનિક સેન્ટરની જરૂરિયાત નથી, પણ અણુ અસમ હોવો જોઈએ. જો અણુ અસમ હોય તો એ કિરાલિટીનો ગુણધર્મ ધરાવે છે. તો કોઈ પણ અણુ અસમ છે કે નહીં, એટલે કે કિરાલિટીનો ગુણધર્મ ધરાવે છે કે નહીં, એ જાણવું હોય તો સૌથી અગત્યનું સિમેટ્રી આપણને મદદરૂપ થાય છે. તો સિગ્મા એટલે કે આરસીતલ, આઈ એટલે કે સમમિતિ કેન્દ્ર અને એસએન એટલે કે અયોગ્ય ભ્રમણકક્ષ જો અણુમાં હાજર ના હોય તો એવું સંયોજન આણ્વીય અસમતા ધરાવે છે, એટલે કે કિરાલિટીનો ગુણધર્મ ધરાવે છે અને પ્રકાશ ક્રિયાશીલ હોય છે. તો મિત્રો, પ્રકાશ ક્રિયાશીલ સંયોજને બનવા માટે એનામાં સિગ્મા આઈ કે એસએનની હાજરી ના હોવી જોઈએ, એટલે કે અણુ અસમ બનવો જોઈએ. તો આ મૂળભૂત રિક્વાયરમેન્ટ છે. મિત્રો, અહીં તમારી સ્ક્રીન ઉપર એલિન, સ્પાયરેન અને બાયફિનાઇલ સંયોજનો દર્શાવેલા છે. મિત્રો, આ ત્રણેય પ્રકારના સંયોજનોનો આપણે આજે અભ્યાસ કરવાનો છે અને આ ત્રણેય પ્રકારના સંયોજનો એ સ્ટીરિયોજેનિક સેન્ટર ધરાવતા નથી, તેમ છતાં એના ઘણા બધા સમઘટકો, એની ડેરિવેટિવ્સ એ પ્રકાશ ક્રિયાશીલ માલુમ પડી છે. તો આવા સંયોજનો, ત્રણેય પ્રકારના સંયોજનોના આપણે બંધારણ વિશેનો અભ્યાસ કરીશું અને એ સંયોજનો કિરાલ બને છે તો કેમ બને છે, એના માટેની જરૂરિયાત શું છે, એનો અભ્યાસ કરીશું. એ સંયોજનોના જે ઇનેન્સિયોમર્સ છે, પ્રકાશીય સમઘટકો, એનું નામકરણ કેવી રીતે આરએસ નામકરણ થાય છે એની પણ આપણે વાત કરીશું. મિત્રો, અહીં તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે મિત્રો, આપણે જાણીએ છીએ કે એલિન એટલે શું, તો કે CH2 ડબલ બોન્ડ C ડબલ બોન્ડ CH2. આની જગ્યાએ 4 H હોય તો એને એલિન કહેવામાં આવે છે. મિત્રો, એલિન પોતે 2 આરસીતલ ધરાવે છે, એટલે કે આણ્વીય અસમતા ધરાવતો નથી, અકિરાલ અણુ છે, પ્રકાશ અક્રિયાશીલ છે. પણ એની સાથે જ્યારે બીજા સમૂહો જોડાય છે ત્યારે એ પૈકીના ઘણા પ્રકાશ ક્રિયાશીલ માલુમ પડ્યા. મિત્રો, સૌ પહેલાં આપણે એલિનનો જે પહેલો કાર્બન જે છે એ sp2 સંકરણ ધરાવે છે, બીજો કાર્બન છે એ sp સંકરણ ધરાવે છે, જ્યારે ત્રીજો કાર્બન જે છે એ sp2 સંકરણ ધરાવે છે. મિત્રો, આ કાર્બન સાથે જોડાયેલા બંને સમૂહો પહેલા અને ત્રીજા કાર્બન સાથે જોડાયેલા બંને સમૂહો, એ બંને સમૂહોના સમતલ, એ ધરાવતા સમતલો જે છે એ એક નથી હોતા, પરસ્પર લંબ હોય છે. ધારો કે આ જે છે આપણે જે સપાટી જે છે એમાં આવેલા છે આ બંને સમૂહ, એટલે કે વર્ટિકલ છે, જ્યારે આ જે છે એ સપાટીને લંબરૂપ છે, એટલે કે આપણી જે આ સપાટી જે છે એને હોરિઝોન્ટલ છે. તો આમ આ બંને સમૂહો, આ પહેલા કાર્બન સાથે જોડાયેલા બે સમૂહો અને ત્રીજા સાથે જોડાયેલા બે સમૂહો, એ
એક જ સમતલમાં નહીં પણ પરસ્પર લંબ સમતલમાં હોય છે. મિત્રો, બીજા પ્રકાર જે છે સ્પાયરેન સંયોજનો. સ્પાયરેન સંયોજનો એટલે શું? તો કે જે સંયોજનો જે છે એમાં મિત્રો બે ચક્રો, એ ચક્ર સાયક્લો પ્રોપેન હોય, સાયક્લોબ્યુટેન હોય, સાયક્લોપેન્ટેન હોય કે સાયક્લોહેક્ઝેન, કોઈ પણ ચક્ર હોઈ શકે. તો બે ચક્રો પરસ્પર એક જ કાર્બન પરમાણુથી જોડાયેલા હોય, એટલે કે બે ચક્રોનો એક પરમાણુ કેવો હોય? કોમન હોય. ત્યારે એ બંને ચક્રોના સમતલ પણ પરસ્પર લંબ રહે છે અને પરિણામે આવા સંયોજનોને શું કહેવામાં છે? સ્પાયરેન સંયોજનો કહેવાય. મિત્રો, અહીંયા તમે પણ જોઈ શકો છો તમારી સ્ક્રીન ઉપર. તો આ જે સાયક્લોબ્યુટેન જે છે 4 સભ્યોની રિંગવાળું સમતલ, એ આપણી આણ્વિક આ જે સમતલ જે છે એની અંદર છે. જ્યારે આ સમતલને સમજો એટલે હોરિઝોન્ટલ છે. તો મિત્રો, આ વર્ટિકલ છે, આ હોરિઝોન્ટલ છે. આ બંને ચક્રો એકબીજાને લંબ હોય છે. એટલે આ હોરિઝોન્ટલ છે એટલે એની સાથે જોડાયેલા આ બે સમૂહો જે છે એ વર્ટિકલ હોય છે, બિલકુલ આના જ સમતલમાં. જ્યારે આ વર્ટિકલ ચક્ર સાથે જોડાયેલા બંને સમૂહો R1 R2 એ આને લંબ હોય છે અને પરિણામે આ R1 R2 અને R3 R4 બંનેને સમાવતા સમતલો એ પરસ્પર લંબ હોય છે, બિલકુલ આની જેમ જ. મિત્રો, એવું જ બાયફિનાઇલ સંયોજનોમાં પણ જોવા મળે છે. જ્યારે બે ફિનાઇલ ચક્રો એકબીજા સાથે સિંગલ બંધથી જોડાયેલા હોય તેને બાયફિનાઇલ કહેવામાં આવે છે. મિત્રો, આવા જે ફિનાઇલ સંયોજન છે બાયફિનાઇલ, એની ઓર્થો પોઝિશનમાં તમે અહીંયા જોઈ શકો છો સ્ક્રીન ઉપર કે આ બે જોડાયેલા છે, તો આ એની ઓર્થો પોઝિશન, આ બંને. એવી રીતે આ બંને પણ ઓર્થો પોઝિશન છે. તો એની સાથે CH3 અને NO2 આવા સમૂહ ધારો કે જોડાયેલા છે, કોઈ પણ બે જુદા જુદા. તો એવે વખતે શું થાય છે? તો કે આ બંને ચક્રો એક સમતલમાં રહેતા નથી. કેમ? કારણ કે આ બલ્કી સમૂહોને ઓર્થો પોઝિશનમાં નજીક હોવાને કારણે બંને વચ્ચે અવકાશીય અવરોધ ઊભો થાય છે અને એ અવકાશીય અવરોધ દૂર કરવા માટે આ બેમાંથી કોઈ પણ એક ચક્ર 90 જેટલું આ સિંગલ બંધ ઉપર ભ્રમણ કરે છે અને મહત્તમ દૂર થાય છે અને ઓછી શક્તિ ધરાવતી સ્થાયી રચના પ્રાપ્ત કરે છે. અને પરિણામે બાયફિનાઇલ સંયોજનોમાં પણ જ્યારે આવા ઓર્થો પોઝિશન પર ગ્રુપ જોડાયેલા હોય ત્યારે આ બંને ફિનાઇલ ચક્રો એકબીજાને લંબ હોય છે. મિત્રો, અહીંયા હું તમને થોડાક મોડેલ સાથે આ બાબતને સમજાવવા પ્રયત્ન કરું છું. મિત્રો, જો અહીંયા 4 આ વ્હાઇટ હોય તો એને આપણે એલિન કહીએ છીએ. પણ પહેલા અને ત્રીજા કાર્બન સાથે જોડાયેલા જે બબ્બે સમૂહો જે છે, ધારો કે આની જોડે H છે અને અહીંયા પાછળ Cl છે, તો H અને Cl એ જો બંને સમાન ના હોય, એટલે કે જુદા હોય, એક જ કાર્બન સાથે જોડાયેલા, તો એવા સંયોજનમાં ઇનેન્શિયોમર શક્ય બને છે. એટલે કે એવા સંયોજનો, એવા એલિન સંયોજનો પ્રકાર. જો મિત્રો આ 4 H હોય તો એલિન કહેવાય છે. તો જો તમે એને અહીંથી ઉપરથી જુઓ અને આ જો આ લાલ છે એ પણ જો વ્હાઇટ હોય તો આ સમતલ અને આ સમતલ એ બંને શું બને છે? આરસી તલ બને છે અને પરિણામે એલિન પોતે જે છે પ્રકાશ અક્રિયાશીલ થાય છે. પણ અહીંયા જો આ બંને સમૂહો જુદા જુદા હોય તો એવી વખતે આ અને એનું પ્રતિબિંબ, મિત્રો તમે જુઓ છો એનું પ્રતિબિંબ છે, તો આ બંને કેવા છે? બિલકુલ પ્રકાશ ક્રિયાશીલ બને છે. તમે જુઓ છો કે આ બંને એકબીજાના પ્રતિબિંબ છે. મિત્રો, હવે આવું સંયોજનને જો ઉપરથી તમે જુઓ તો તમે જોઈ શકો છો તો આ બે સમૂહો એ હોરિઝોન્ટલ પ્લેનમાં છે, જ્યારે આ જે છે પાછળના એ કેવા છે? વર્ટિકલ પ્લેનમાં છે. તો તમે ઉપરથી જુઓ છો જાણે ફિશર પ્રોજેક્શન હોય એવું જ તમને દેખાય છે. મિત્રો, તો આ એલિન
જે છે એ પ્રકાશ ક્રિયાશીલ બને એના માટેની એક રિક્વાયરમેન્ટ શું છે તો કે આ બંને સમૂહો જુદા હોવા જોઈએ અને આ બંને પણ જુદા હોવા જોઈએ. જો આ બંને સમૂહો એ ને બી એ ઇઝ નોટ ઇક્વલ ટુ બી હોય તો એવા એલિન સંયોજનો એની વ્યુત્પન્નો જે છે એ તમામ પ્રકાશ ક્રિયાશીલ બને છે. મિત્રો અહીંયા એવું જ તમને સ્પાયરેનનું ઉદાહરણ લીધેલું છે અને તમે જોઈ શકો છો તો અહીં પણ આ સાયક્લોબ્યુટેન છે જે વર્ટિકલ છે, જ્યારે આ બીજું સાયક્લોબ્યુટેન જે છે એ હોરિઝોન્ટલ સમતલમાં છે. તો તમે જુઓ છો કે બંને ચક્રો એકબીજાને લંબરૂપ છે. એટલે આ જે વર્ટિકલ ચક્ર જે છે એની સાથે જોડાયેલા આ બે સમૂહો એ કેવા છે? હોરિઝોન્ટલ ચક્રમાં છે. જ્યારે અહીંયા મિત્રો આ વર્ટિકલ એ હોરિઝોન્ટલ ચક્રમાં જોડાયેલા બંને સમૂહો જે છે એ કેવા છે? વર્ટિકલ છે. તો અહીંયા આનો અર્થ એમ થયો કે આ બંને સમૂહો આ અને આ એ પરસ્પર આ હોરિઝોન્ટલમાં છે તો આ વર્ટિકલમાં છે. અને તમે જુઓ છો જો આને સામેથી જોવામાં આવે તો આગળવાળા જે છે એ વર્ટિકલ પ્લેનમાં છે, જ્યારે પાછળવાળા બે સમૂહો જે છે એ હોરિઝોન્ટલ પ્લેનમાં છે. તો મિત્રો અહીં પણ સ્પાયરેન સંયોજનોમાં જો આ બંને સમૂહો સરખા હોય, આ બે સરખા હોય તો અહીંયા આરસીતલ થાય છે, અને જો આ બે સરખા હોય તો આ આરસીતલ થાય છે, અને પરિણામે એ સંયોજન અકિરાલ બને છે. તો જો આ સ્પાયરેન સંયોજનોને કિરાલ બનવું હોય તો આ એ બી જુદા હોવા જોઈએ, એવી રીતે આ એ બી પણ જુદા હોવા જોઈએ. તો આ ઉદાહરણ જે લીધું છે એમાં આ એ ઇઝ નોટ ઇક્વલ ટુ બી હોય તો આ સ્પાયરેન સંયોજન જે છે એ પ્રકાશ ક્રિયાશીલ બને છે. મિત્રો ત્યારબાદ આપણે જે બીજું લીધેલું હતું એ છે, અહીંયા મેં લીધું છે આપણે બાયફિનાઇલ સંયોજન. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો તો આ આખું જે ચક્ર છે ષટકોણ એ બેન્ઝીન રિંગ છે. મિત્રો આ બેન્ઝીન રિંગ છે અને બીજી ફિનાઇલ જે છે રિંગ અહીંયા છે. તો આ બંને જે છે રિંગ 1 અને 2 એની ઓર્થો પોઝિશનમાં, આની ઓર્થો પોઝિશનમાં અહીંયા એક યલો કલરનો છે અને આની ઓર્થો પોઝિશનમાં પણ યલો કલરનો છે. મિત્રો એવી રીતે નીચેની બે ઓર્થો પોઝિશનમાં પણ બે બ્લુ કલર છે. હવે તમે જુઓ છો કે બે યલો અને બે બ્લુ એ બંને એકબીજાની નજીક છે અને પરિણામે શું થાય છે? બંને વચ્ચે અવકાશીય અવરોધ થાય છે અને પરિણામે આ બંને પૈકીનું કોઈ પણ એક ચક્ર આ બંને સમૂહો બે યલો અને બે બ્લુ મહત્તમ દૂર જાય એ રીતે ભ્રમણ પામે છે. તો અહીંયા બે ફિનાઇલ વચ્ચેનું જે કાર્બન કાર્બન સિંગલ બંધ છે આ એના ઉપર ભ્રમણ થાય છે અને 90નું ભ્રમણ થાય છે, જેને કારણે આ સમતલ જે છે એ હોરિઝોન્ટલ થઈ જાય છે આખું અને આ સમતલ જે છે એ વર્ટિકલ છે. તમે મિત્રો આગળથી જુઓ છો તમે જોઈ શકો છો તો આ જે છે વર્ટિકલ સમતલ છે કે જેમાં ઉપર યલો અને નીચે બ્લુ આવે છે. એવી રીતે પાછળનું સમતલ જે છે એ હોરિઝોન્ટલ છે કે જેમાં શું આવે છે? એક યલો આવે છે અને આ બાજુ બ્લુ આવે છે. તો મિત્રો ત્રણે ત્રણ પ્રકારના સંયોજનોમાં, અચ્છા મિત્રો અહીંયા બીજી એક વાત પણ હું કરી લઉં કે અહીંયા કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બંધ છે. જો આવા બલ્કી સમૂહો, મોટા સમૂહો જો ઓર્થો પોઝિશનમાં આવે તો જ આવી પરસ્પર બે ફિનાઇલ સમૂહો એકબીજાને લંબરૂપ થાય છે અને બંને ઓર્થો પોઝિશનમાં આવેલા સમૂહો પણ પેલા બંનેની જેમ અસમાન જ હોવા જોઈએ. એટલે એ ઇઝ નોટ ઇક્વલ ટુ બે. જો અહીંયા બંને યલો હોય તો વળી પાછો આરસીતલ થઈ જાય છે અને મિત્રો એવું સંયોજન આણ્વિક રીતે જેને કહેવાય સમ બને છે, એટલે કે અકિરાલ બને છે અને પ્રકાશ અક્રિયાશીલ હોય છે. એટલે મિત્રો અહીંયા પણ બાયફિનાઇલ સંયોજનોમાં પણ ઓર્થો પોઝિશનમાં આવેલા કોઈ પણ એક ચક્રના બંને સમૂહો જુદા હોવા જોઈએ.
તો આ મૂળભૂત રિક્વાયરમેન્ટ છે। મિત્રો હવે આપણે બહુ જ ઝડપથી જે મેં વાત બધી સમજાવી એના થોડાક ચિત્રો દ્વારા સમજવા પ્રયત્ન કરીએ। મિત્રો અહીંયા તમે એલિન સંયોજનો છે એમાં જુઓ છો જે રેડ સમતલ છે અને આ ગ્રીન સમતલ છે પરસ્પર લંબ છે, એટલે આ બે સમૂહો ધરાવતું સમતલ અને આ બે સમૂહ ધરાવતું પરસ્પર લંબ હોય છે। આ જ એનું આરસી પ્રતિબિંબ છે, એ પણ તમે જુઓ છો તો બંને કેવા છે, એકબીજાના ઇનેન્સ્યુમર્સ છે। અહીંયા પણ બંને સમૂહો જુદા જુદા છે એક જ કાર્બન પરના, અને માટે એ પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણ ધરાવે છે। મિત્રો એવી રીતે સ્પાઇરેન સંયોજનોમાં અહીંયા 6 સભ્યોની રિંગ છે સાયક્લોહેક્સેનની, અને આ રિંગ પરસ્પર લંબ છે। આ વર્ટિકલ છે, આ હોરિઝોન્ટલ પ્લેનમાં છે। તો મિત્રો આ વર્ટિકલ પ્લેનમાં છે એટલે એની સાથે જોડાયેલા આ બે સમૂહો તમે એ જોઈ શકો બંને જુદા છે, એ કેવા છે, હોરિઝોન્ટલ પ્લેનમાં છે। જ્યારે આ ચક્ર જે છે એ હોરિઝોન્ટલ પ્લેનમાં છે એટલે આ જે છે એ વર્ટિકલ પ્લેનમાં આવે છે। તો આમ આ H અને Cl અને OH અને H બંનેના સમતલો પરસ્પર આમની જેમ જ લંબ જોવા મળે છે। મિત્રો આનું જ આ મિરર ઇમેજ છે, અને આ બંને કિસ્સાઓમાં આ બંને મિરર ઇમેજ એકબીજા પર અધ્યારોપિત થઈ શકતી નથી। આ બંને નોન સુપરઇમ્પોઝેબલ મિરર ઇમેજ છે, અને પરિણામે બંને કેવા છે, એકબીજાના ઇનેન્સ્યુમર્સ એટલે કે પ્રતિબિંબ છે। મિત્રો અહીંયા એલિન દર્શાવેલું છે, મેં વાત કરી એ પ્રમાણે આ વર્ટિકલ પ્લેનમાં છે, જ્યારે આ બે H તો એલિન પોતે બે આરસીતલ ધરાવે છે એટલે અકિરાલ હોય છે। એટલે મિત્રો એલિન જે છે એ અકિરાલ છે, પણ જો એમાં એક મિથાઇલ સમૂહ આ કાર્બન ઉપર અને ત્રીજા કાર્બન પર મિથાઇલ સમૂહ જાય તો અહીંયા બંને સમૂહો જુદા થઈ જાય છે, એવી રીતે અહીંયા પણ બંને જુદા, અને આ સંયોજન જે છે એ કિરાલ બને છે। તો કિરાલ બનવા માટે એક જ કાર્બન પર જોડાયેલા બંને સમૂહો જુદા હોવા જોઈએ, આ પ્રારંભિક રિક્વાયરમેન્ટ છે। અહીંયા બીજું છે, પહેલો કાર્બન જે છે sp2 હાઇબ્રિડાઇઝ છે, બીજો કાર્બન જે છે sp હાઇબ્રિડાઇઝ છે, અને ત્રીજો છે sp2 છે। તો મિત્રો આ રીતે આ બંનેના સમતલ એ પરસ્પર લંબ હોય છે। મિત્રો અહીંયા Hની જગ્યાએ જો એલિનમાં બે મિથાઇલ સમૂહો પહેલાના ત્રીજા કાર્બન પર લાગે તો અહીંયા એ અને આનું પ્રતિબિંબ આ બંને મિરર ઇમેજ છે, તો એ બંને પણ કેવા બને છે, એકબીજાના ઇનેન્સ્યુમર્સ બને છે। તો અહીં પણ આ બંને સમૂહો જુદા છે માટે આ ઇનેન્સ્યુમર્સ મળે છે। જો અહીંયા બે જુદા હોય ને આ બે સરખા હોય તો પાછો ઇનેન્સ્યુમર્સ મળતો નથી, તો એવું સંયોજન પ્રકાશ અક્રિયાશીલ થઈ જાય। તો કિરાલિટી માટે A B બંને જુદા હોવા જોઈએ એક જ કાર્બન પરના, એવી રીતે અહીં પણ જુદા હોવા જોઈએ। મિત્રો થોડોક અભ્યાસ કરી લઈએ ઉદાહરણોનો સાથે વધુ સમજવાનો। તમે જોઈ શકો છો આ કાર્બન સાથે બંને હાઇડ્રોજન છે, સમાન છે, એટલે એ અકિરાલ થાય કારણ કે આરસીતલ હાજર થાય। એવી રીતે અહીંયા બંને ફિનાઇલ છે એટલે આ પણ અકિરાલ થાય। અહીંયા બે CH2 સમૂહ ચક્રના જે છે એ અહીંયા જોડાયેલા છે આ કાર્બન સાથે એટલે આ પણ અકિરાલ થાય। એવી રીતે અહીં પણ સેમ જ સમૂહ જોડાયેલા છે આની સાથે એટલે અકિરાલ થાય। અહીં પણ બે Cl છે એટલે અકિરાલ થશે। મિત્રો જો એક જ કાર્બન સાથેના બે જુદા છે, અહીંયા જુદા છે, અહીં પણ બે જુદા છે, એટલે એ કિરાલ બને છે કારણ કે આમાં સિગ્માઇક એસએન નથી। મિત્રો એવી રીતે અહીંયા sp2 સંકૃત કાર્બન છે, જ્યારે અહીંયા sp3 સંકૃત કાર્બન છે, જ્યારે અહીંયા બંને જુદા છે। એવી રીતે આ બંને જે છે એમાં મિથાઇલ સમૂહ છે ને આમાં ઇથાઇલ છે, અહીં પણ બે જુદા છે। એવી રીતે આ બે પણ જુદા છે, આ બે પણ જુદા છે, અહીં પણ જુદા છે, અહીં પણ જુદા। તો મિત્રો 5 આ જે સંયોજનો છે એ કિરાલિટીનો ગુણધર્મ ધરાવે છે કારણ કે એના એક જ કાર્બન પર આવેલા બંને સમૂહો જુદા જુદા છે। મિત્રો હવે આપણે બાયફિનાઇલ સંયોજનો વિશે વાત કરીએ। મિત્રો જ્યારે બે ફિનાઇલ રિંગ કાર્બન કાર્બન સિંગલ બંધથી જોડાયેલી હોય તો એવા સંયોજનને બાયફિનાઇલ કહેવામાં આવે છે। મિત્રો જો આ બાયફિનાઇલ સંયોજનમાં કોઈ પણ વિસ્થાપન ના થયેલું એટલે કે બધા હાઇડ્રોજન જ હોય
તો કાર્બન કાર્બન વચ્ચે મુક્ત ભ્રમણ શક્ય બને છે અને પરિણામે એક સ્વરૂપનું બીજા સ્વરૂપમાં બહુ જ ઇઝીલી રૂપાંતર થાય છે. તો બાયફિનાઇલ પોતે કેવો છે? પ્રકાશ અક્રિયાશીલ છે, કિરાલિટીનો ગુણધર્મ ધરાવતો નથી. તો મિત્રો, આ બાયફિનાઇલ કિરાલિટીનો ગુણધર્મ ક્યારે ધરાવે? તો એના ઓર્થો પોઝિશનમાં, આ બાયફિનાઇલ જ્યાંથી જોડે એની આ બંને ઓર્થો પોઝિશન છે, એમાં જો જુદા જુદા પ્રકારના, જો એક ઓર્થો પોઝિશનમાં NO2 છે ને બીજીમાં COH છે, એવી રીતે અહીંયા COH ને NO2, તો બંને ગ્રુપ જુદા હોય તો શું થાય છે? તો મેં અગાઉ વાત કરી તેમ કે બંને રિંગ એક જ સમતલમાં નથી રહેતી. કેમ? કારણ કે બે ઓર્થો પોઝિશનમાં આવેલા બલ્કી સમૂહો અવકાશી અવરોધ પેદા કરે છે. તો અણુની શક્તિ વધી જાય છે, તો એ શક્તિ ઘટાડવા માટે શું કરે છે? તો કે કોઈ પણ એક ચક્ર, ફિનાઇલ ચક્ર, એ 90 ડિગ્રીનું રોટેશન કરે છે અને જેને પરિણામે આ બંને સમૂહો પરસ્પર મહત્તમ દૂર જતા રહે છે અને જેને કારણે અવકાશી અવરોધ જે છે એ ઓછો થાય છે અને અણુ સ્થાયી બને છે. તો આ રચના હવે રિસ્ટ્રિક્ટ થઈ ગઈ, એ ગોઠવાઈ જાય છે, પછી એમાં ફેરફાર બહુ ઝડપથી થતો નથી. તો મિત્રો, આવા સંયોજન જે છે, બે ઓર્થો પોઝિશન પર ગ્રુપ ધરાવતા જે વ્યુત્પન્નો બાયફિનાઇલ સંયોજનોના, એ હંમેશા પ્રકાશ ક્રિયાશીલ બને છે. પણ મિત્રો, પ્રકાશ ક્રિયાશીલ બનવા માટે ફરીથી અહીં પણ શરત છે કે બંને ઓર્થો પોઝિશન પર આવેલા સમૂહો જુદા જુદા હોવા જોઈએ, સરખા ના હોય. તો આમ બાયફિનાઇલ સંયોજનોની પણ જે મૂળભૂત સિદ્ધાંત છે એ એલિન અને સ્પાયરેન જેવો જ છે. મિત્રો, અહીં પણ તમે જોઈ શકો છો કે ફિનાઇલ રિંગ વચ્ચેનો જે સિંગલ બંધ જે છે એમાં COH ને NO2 બે જુદા છે, એવી રીતે અહીં પણ NO2 અને COH જુદા છે અને આ બંનેના અવકાશી અવરોધને કારણે આ રિંગ જે છે એનું 90 ડિગ્રીએ ભ્રમણ થાય છે અને COH જે છે એ પેલી બાજુ જતો રહે છે, NO2 આ બાજુ આવે છે અને આ એમ જ રહે છે. તો આ રીતની રચના મળે છે. તો આ જે છે એ વર્ટિકલ પ્લેનમાં છે આ ચક્ર, જ્યારે આ ચક્ર જે છે એ હોરિઝોન્ટલ પ્લેનમાં છે. તો આ બંને ચક્રો પરસ્પર લંબ થઈ જાય છે અને જેને કારણે આ ગ્રુપ પણ એકબીજાથી મહત્તમ દૂર જાય છે. એવું જ મિત્રો, અહીં પણ આ સંયોજન પણ પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ ધરાવે છે, કારણ કે બંને સમૂહો જુદા છે. મિત્રો, અહીં પણ આ સંયોજનો બતાવ્યા છે, એમાં F અને H બંને જુદા છે, અહીંયા OH અને SH બંને જુદા છે અને પરિણામે આ પણ પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણ ધરાવે છે. અહીં પણ F અને H, Cl અને Br જુદા છે ઓર્થો પોઝિશનના, એટલે એ પણ પ્રકાશ ક્રિયાશીલ છે. આ પણ વ્યુત્પન્ન જે છે બાયફિનાઇલનું, એ પણ પ્રકાશ ક્રિયાશીલતા છે ધરાવે છે. મિત્રો, અહીંયા આ બંનેના જે કિરાલિટી જે છે એ R છે. આપણે અગાઉ હવે પછી જોઈશું કે R અને S નામકરણ કેવી રીતે અપાય છે. તો મિત્રો, અત્યારે જે આપણે વાત કરી એ એલિન અને બાયફિનાઇલ સંયોજનો. હવે આપણે સ્પાયરેન સંયોજનોની વાત કરીએ. મિત્રો, અગાઉ મેં વાત કરી એમ પ્રમાણે કે બે રિંગ 3, 4, 5 કે 6 સભ્યોની એ જો એક જ કોમન કાર્બનથી એકબીજા સાથે જોડાયેલી હોય તો આ બંને રિંગ પરસ્પર લંબ બને છે, કારણ કે આ કાર્બન કેવો છે? sp3 સંકૃત કાર્બન છે અને પરિણામે આ વર્ટિકલ પ્લેનમાં આવે છે આ રિંગ, જ્યારે આ જે છે એ હોરિઝોન્ટલ પ્લેનમાં આવે છે. તો આ વર્ટિકલ જે રિંગ છે એની સાથે જોડાયેલા આ બંને સમૂહો એ હોરિઝોન્ટલ પ્લેનમાં પોતે ગોઠવાય છે અને પરિણામે આ આપણી તરફ આવે છે, જ્યારે આ સમતલની પાછળની તરફ જાય છે. જ્યારે આ હોરિઝોન્ટલ પ્લેનમાં ગોઠવાયેલું જે સમતલ છે, ચક્ર છે, એની સાથે જોડાયેલા R3 અને R4 સમૂહો એ આને લંબ હોવાથી એ R1 R2 કરતાં બિલકુલ 90ના એંગલ ધરાવતા સમતલોમાં હોય છે. એટલે કે R1 R2 ધરાવતું સમતલ અને R3 R4 ધરાવતું સમતલ, આ બંને સમતલો પરસ્પર લંબ હોય છે, બિલકુલ એલિન અને સ્પાયરેનની જેમ જ.
મિત્રો અહીં પણ તમે જુઓ છો NH2 ને H અને NH2 ને H આ બંને પરસ્પર લંબ છે. મિત્રો અહીં પણ R1 ઇઝ નોટ ઇક્વલ ટુ R2 હોય અને R3 ઇઝ નોટ ઇક્વલ ટુ R4 હોય તો જ આ સ્પાઇરેન વ્યુત્પન્ન જે છે એ પ્રકાશ ક્રિયાશીલ બને છે. તો અહીં પણ પ્રકાશ ક્રિયાશીલ બનવા માટેની મૂળભૂત રિક્વાયરમેન્ટ કઈ છે કે R1 ઇઝ નોટ ઇક્વલ ટુ R2 અને R3 ઇઝ નોટ ઇક્વલ ટુ R4. તમે જોઈ શકો છો કે આ બંને જુદા છે, H અને NH2 એવી રીતે અહીં પણ જુદા છે, એટલે આ પ્રકાશ ક્રિયાશીલ છે. મિત્રો જ્યારે કોઈ રિંગ સાથે દ્વિબંધ જોડાયેલો હોય તો આખી પ્રણાલી આ રિંગ અને આ બધું જ એક જ સમતલમાં છે, એટલે આ H અને Ca3 એક જ સમતલમાં એટલે કે વર્ટિકલ પ્લેનમાં છે, જ્યારે આ હોરિઝોન્ટલ પ્લેનમાં છે. આ બંને છે, આપણી તરફ આવે છે અને આ પાછળની તરફ. તો આ બે સમૂહો અને આ બે સમૂહો પણ અલગ અલગ છે અને પરસ્પર લંબરૂપ હોય એવા સમતલમાં છે, એટલે આ સંયોજન પણ પ્રકાશ ક્રિયાશીલતા ધરાવે છે. મિત્રો અહીં પણ કેટલાક ઉદાહરણો આપેલા છે કે જેમાં બે સમૂહો જુદા હોય અને પ્રકાશ ક્રિયાશીલતા ઉત્પન્ન થાય છે સ્પાઇરેન સંયોજનોમાં. અહીં પણ દર્શાવેલા છે. મિત્રો આપણે ખાસ હવે એલિન, બાયફિનાઇલ અને સ્પાઇરેન સંયોજનોમાં સમૂહો કેવી રીતે ગોઠવાયેલા હોય તો એ સંયોજનોના વ્યુત્પન્નો જે છે પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણ ધરાવે એ જોયું. પણ હવે આ સંયોજનો જે પ્રતિબિંબો ધરાવે છે તો આ પ્રતિબિંબોને એકમાંથી એકને R ને એકને S એ નોમેનક્લેચર કરવું પડશે. તો આ નામકરણ કેવી રીતે કરવું? તો મિત્રો આપણે અગાઉ અસમ કાર્બનને જે RS નામકરણ એનો વિન્યાસ નક્કી કરવાની પદ્ધતિ જોઈ હતી, એમાં પ્રાયોરિટી ક્રમ આપણે આપતા હતા, એવી જ રીતે અહીંયા પ્રાયોરિટી ક્રમ આપવાનો છે. એમાં આપણે શું કરતા હતા? 1 2 3 4 આપતા હતા અને 4 જે સૌથી લોએસ્ટ પ્રાયોરિટી ક્રમ હતો એને આપણે જો ઊભી લાઇનમાં હોય એ રહ્યો વર્ટિકલ લાઇનમાં તો 1 2 3નું રોટેશન જો ક્લોકવાઇઝ હોય તો R અને એન્ટી ક્લોકવાઇઝ હોય તો S આપતા હતા આપણે નામકરણ. પણ જો 4 નંબર આડી લાઇનમાં એટલે કે હોરિઝોન્ટલ લાઇનમાં હોય તો એ વખતે 1 2 3નું રોટેશન જો ક્લોકવાઇઝ હોય તો S અને એન્ટી ક્લોકવાઇઝ હોય તો R, એમ ઉલટું આપતા હતા. એટલે આપણે 4 નંબર ઊભી લાઇનમાં છે વર્ટિકલ લાઇનમાં કે આડી લાઇનમાં હોરિઝોન્ટલ લાઇનમાં એવું યાદ રાખવું પડતું હતું ને એ પ્રમાણે એનું RS નામકરણ આપવું પડતું હતું. પણ મિત્રો એલિન, સ્પાઇરેન અને બાયફિનાઇલ આ સંયોજનોનું નામકરણ બહુ જ સહેલું છે. તો એમાં શું કરવાનું છે તો કે 2-3 બાબતોનું આપણે ધ્યાન રાખવાનું છે, તો આ નામકરણ બહુ જ સરળતાથી થઈ શકે છે. મિત્રો અહીંયા એલિન સંયોજનો આપેલા છે, અહીંયા બંને સમૂહો જુદા છે બંને કાર્બન સાથે અને પરિણામે આ સંયોજન છે એ કેવો છે? પ્રકાશ ક્રિયાશીલ. મિત્રો આ જ સંયોજનનો આ શું છે? ઇનેન્શિયોમર્સ છે. તો આ બંને ઇનેન્શિયોમર્સ છે. આ પૈકીનું એક R છે ને એક S છે, પણ કયો R છે ને કયો S છે આપણે નક્કી કરીએ. મિત્રો હવે જો એલિનને અહીં ઉપરની તરફથી જોવામાં આવે તો શું થશે? અહીંથી જોવામાં આવે આ તો અહીંથી જોવામાં આવે, કોઈ પણ એક જગ્યાથી તમે જોઈ શકો છો. જો અહીંથી જોવામાં આવે તો એ કેવી રીતે દેખાય છે તો એની વાત કરીએ તો હું અહીંયા મોડેલમાં તમને બતાડું છું કે દાખલા તરીકે તમે જોઈ શકો છો અહીંયા તો મોડેલની અંદર તમે જોઈ શકો છો કે જો અહીંયાથી તમે જુઓ ઉપરની તરફથી તો તમે જુઓ છો H અને Cl જે તમારા મોડેલમાં જે સ્ક્રીન ઉપર અહીંયા દર્શાવેલું છે H અને Cl. તો S શું છે? જમણી બાજુએ છે અને Cl આ તરફ છે. મિત્રો આવું જ ગોઠવતા આ ઉપર પાછળની તરફ ને અહીંયા નીચે તો ઊભી લાઇનમાં એટલે કે વર્ટિકલ લાઇનમાં પાછળનો પરમાણુ આવે છે. તો ઉપરથી જોતા બિલકુલ ફિશર પ્રોજેક્શન જેવી રચના જોવા મળે છે. તો મિત્રો અહીંયા આપણે ખાસ શું જોવાનું? જો આપણે અણુને અહીંથી જોઈએ છીએ તો આ કાર્બન એ નિયર એન્ડ કહેવાય છે, એટલે કે નજીકનો કાર્બન.
જ્યારે આ કાર્બન જે છે એ ફાર એન્ડ એટલે કે દૂરનો કાર્બન કહેવાય છે. તો અહીંયા આપણે પ્રાયોરિટી ક્રમ બિલકુલ અગાઉના નિયમો જે છે એના આધારે જ આપવાનો છે, પણ ધ્યાન એ રાખવાનું છે કે આ પહેલો જે નિયર એન્ડવાળો કાર્બન છે એની સાથે જે બે જોડાયેલા સમૂહ છે એને 1 2 આપવાનું હંમેશા, અને પાછળવાળાને હંમેશા 3 4 આપવાનું. એટલે આગળનો આપીએ ત્યારે 1 2 અને પાછળનો આપીએ ત્યારે 3 4. આને આપણે કોઈ પણ સંજોગોમાં છોડવાનું નથી. તો મિત્રો હવે નજીક જે છે આપણી આંખથી પહેલો કાર્બન એ બિલકુલ કેવો છે, એના સમૂહો હોરિઝોન્ટલ લાઇનમાં એટલે કે આડી લાઇનમાં. તો એ નજીક છે એટલે આપણે અહીંયા આ જાડી લાઇન દોરી મિત્રો. તો અહીંથી જોઈએ તો ડાબી તરફ H અને જમણી તરફ Cl. તો ડાબી તરફ H અને જમણી તરફ Cl મૂકી દીધો મિત્રો. હવે જો અહીંથી જોઈએ તો પાછળનો જે દૂરનો કાર્બન જે છે, જે ઉપર H અને નીચે Cl એટલે કે વર્ટિકલ સમૂહો ધરાવે છે, તો ઉપર H અને નીચે Cl. તો મિત્રો અહીંયા લાઈન દોરી છે એ બિલકુલ પાતળી દોરી છે મેં પાછળ, કારણ કે દૂર છે. તો આ આપણી આંખથી નજીક છે એટલે એ જાડી લાઈન દોરી, અને પેલી દૂર છે એટલે પાતળી લાઈન દોરી. તો જે હોરિઝોન્ટલ લાઈન છે એમાં ડાબી તરફ H અને જમણી તરફ Cl અહીંયા બતાવેલું છે, જ્યારે આમાં ઉપર અને નીચે અનુક્રમે H અને Cl છે મિત્રો. તો હવે બિલકુલ જે નજીક છે એને આપણે આ બંનેમાંથી મોટો કોણ છે, તો કે આ 1, તો એના પર પ્રાયોરિટી ક્રમ 1 Cl ના આપ્યો અને આને 2 આપ્યો. જ્યારે પાછળના સાથે 3 4 આપવાનું છે, એમાં આ મોટો છે એટલે એને 3 આપીશું અને આને 4 આપીશું, તો 3 અને 4. તો મિત્રો આને 2 છે ને આને 1 છે, તો આગળના પાછળની આપણે કમ્પેર કરવાની નથી. આગળવાળાને 1 2 અને પાછળવાળાને 3 4. આગળવાળાને માત્ર આગળના સાથે જ કમ્પેરિઝન કરવાની અને પાછળવાળાને પાછળના સાથે. તો મિત્રો અહીંયા આ 1 2 3 4 આપણે નંબરિંગ આપી દીધા. હવે 1 થી 2 અને 2 થી 3 આપણે જેમ જોતા તેમ, તો એ કેવું છે, એન્ટી ક્લોકવાઇઝ. તો એને S આપણે આપીશું. મિત્રો અહીંયા આપણે ઊભી લાઈનમાં 4 છે કે આડી લાઈનમાં એવું કશું જ જોવાનું નથી, એ ખાસ ધ્યાન રાખવાનું છે. હવે આ બીજો આપણે લઈએ, એને પણ આ તરફથી જો આપણે જોઈએ તો ડાબી તરફ Cl અને જમણી તરફ H આવે છે. ડાબી તરફ Cl અને આ નિયર એન્ડ છે એટલે આપણે જાડી લાઈનમાં આપણે દર્શાવ્યો, હોરિઝોન્ટલ લાઈનમાં. જ્યારે પાછળનો એન્ડ જે છે ફાર એન્ડ, એની સાથે H અને Cl ઉપર ને નીચે અનુક્રમે ગોઠવાયેલા છે. હવે જે નજીકનો છે એમાંથી Cl ને 1 અને 2 મેં ક્રમ આપી દીધો. એવી રીતે પાછળનાને પ્રાયોરિટી ક્રમ 3 અને 4 આપી દીધો. મિત્રો હવે 1 થી 2 અને 2 થી 3 એ ક્લોકવાઇઝ રોટેશન છે એટલે આ સમઘટક R કહેવાશે. તો મિત્રો અહીંયા જરૂરી નથી કે આ બાજુથી જ જોવાનું, આ બાજુથી પણ તમે જોઈ શકો છો. જો આ બાજુથી જુઓ તો શું થાય એની આપણે વાત કરીએ. ધારો કે આ ઉદાહરણમાં આપણે આ સાઈડથી જોઈએ છે, તો મિત્રો આ સાઈડથી જોતા આજે આ નિયર એન્ડ થઈ જાય છે ને આ ફાર એન્ડ થાય છે. તો નિયર એન્ડ જે છે એ વર્ટિકલ લાઇનમાં છે, એટલે ઉપર OH છે અને નીચે CH3 છે. તો અહીંયા જો વર્ટિકલ લાઇન અહીંયા દોરેલી છે, આપણી નજીક છે OH અને CH3. આ રીતે પણ બીજી રીત છે દોરવાની, અને આ દૂર છે એને આપણે અહીંથી સ્ટાર્ટ કરીને દર્શાવીશું, જે આપણે ન્યુમાન પ્રોજેક્શનમાં દોરતા હતા એ પ્રમાણે. તો મિત્રો Cl અને CH3 તમે અહીંથી જુઓ તો Cl પેલી બાજુ છે અને આ બાજુ આપણી તરફ CH3, એટલે ડાબી તરફ આંખથી ડાબી તરફ Cl અને જમણી તરફ CH3. તો આ રીતે. તો એને પણ જે નિયર એન્ડ છે એને 1 અને 2 આપણે આપી દઈશું, અને જે ફાર એન્ડ જે છે એને 3 અને 4 આપવાનો. હંમેશા નિયર એન્ડને 1 2 અને ફાર એન્ડને 3 4 નંબર આપવાનો. તો હવે 1 થી 2 અને 2 થી 3 એ ક્લોકવાઇઝ રોટેશન છે એટલે R. મિત્રો આ જ સંયોજનનું અહીંયા મિરર ઇમેજ છે, તો એ પ્રતિબિંબી છે એનું. તો એને પણ અહીંથી જોતા OH અને CH3 બિલકુલ આની જેમ જ ઉપર નીચે છે, જ્યારે ડાબી તરફ CH3 છે ને જમણી તરફ Cl અહીંયા મૂકી દીધા. તો અહીંયા 1 થી 2 અને 2 થી 3 એ એન્ટી ક્લોકવાઇઝ રોટેશન છે અને પરિણામે S થશે મિત્રો. તો આમ આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે RS નામકરણ બહુ સરળતાથી આપણે આપી શકીએ છીએ. મિત્રો જો A ને B હોય અને એ જો પ્રાયોરિટીમાં આગળ હોય
એટલે કે મોટો હોય સમૂહ, તો જો એને અહીંથી જોવામાં આવે તો આ રીતે ઊભી લાઈન જે છે એમાં બી એ આવે, જે આપણી નજીકનો એન્ડ છે, અને ફાર એન્ડ જે છે જે હોરિઝોન્ટલ છે, આડી લાઈન કે જેમાં ડાબી તરફ એ અને જમણી તરફ બી આવે. તો એનું 1 થી 2 આપણે નંબરિંગ કરી દીધું અને રોટેશન કરીએ તો એસ થાય છે એન્ટી ક્લોકવાઇઝ હોવાથી. એવી જ રીતે આનો જ સમઘટક કે જેમાં માત્ર એ ઉપર છે ને બી નીચે છે એવું છે, તો એમાં આ બી એ ઊભાવાળું જે છે બદલાઈ જાય છે અને પરિણામે રોટેશન જે છે એ ક્લોકવાઇઝ થઈ જાય છે અને સમઘટક આર કહેવાય છે. તો મિત્રો એલિન સંયોજનોમાં આપણે બહુ જ સરળતાથી નક્કી કરી શકીએ છીએ. મિત્રો ઘણી વખતે નંબરિંગની જગ્યાએ ABCD પણ અપાય છે. તો જો અહીંથી જોવામાં આવે તો આ લાઈન કેવી છે? હોરિઝોન્ટલ સમૂહો છે આમાં. તો ડાબી તરફ H અને જમણી તરફ CH3, તો H ને CH3, તો આને ડાર્ક લાઈન કરી કારણ કે એ નજીકની છે. જ્યારે પાછળની લાઈનમાં પાછળના એન્ડે ઉપર CH3 અને નીચે H છે, તો એ અહીંયા દર્શાવે. મિત્રો આપણે અહીંયાથી જોઈએ છે એટલે એને AB આગળની લાઈનને AB આપવાનું અને પાછળની C3, પહેલામાં 1 2 આગળ આપતા એટલે AB આગળ, અને CD એ 3 4 ની જેમ પાછળની તરફ દૂરનો એન્ડ હોય એને આપવાનું. તો મિત્રો 1 થી 2 A થી B અને B થી C, તમે જો ક્લોકવાઇઝ રોટેશન છે એટલે આ સમઘટકને આપણે R નામની આગળ એનો વિન્યાસ લખવો પડે. મિત્રો હવે આપણે જે જોયું એ ત્રણ પ્રકારના જે સંયોજનો જે છે એની પ્રકાશ ક્રિયાશીલતા ક્યારે ઉત્પન્ન થાય એના વિશે ચર્ચા કરી. મિત્રો હવે આપણે એલિન સંયોજનોને જેવી રીતે નામકરણ કર્યું એ જ પદ્ધતિથી બિલકુલ બાયફિનાઇલ સંયોજનનું પણ નામકરણ કરીએ. તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણે જાણીએ છીએ કે આ સમતલ જે ફિનાઇલ રિંગ અને આ ફિનાઇલ રિંગ એ પરસ્પર લંબ છે, અને પરિણામે જો આને અહીંથી જોવામાં આવે તો અહીં પણ બે સમૂહો છે ને આ બે સમૂહો જે છે એ પરસ્પર લંબ છે બંનેના સમતલ. એટલે જો અહીંથી જોવામાં આવે તો બિલકુલ આ જ રીતે ચોકડી પેલામાં જે એલિનમાં દેખાતી હતી એ જ રીતે દેખાય. મિત્રો આ તમારી આંખથી નજીકનું ચક્ર છે, તો એની સાથે જોડાયેલા બે સમૂહો NO2 અને COH અનુક્રમે ડાબી અને જમણી તરફ છે. તો તમે જોઈ શકો છો 1 2 નંબર આપી દીધા મેં પ્રાયોરિટી ક્રમ. જ્યારે આંખથી દૂરની તરફ આવેલું ચક્ર કે જે વર્ટિકલ છે એમાં ઉપર NO2 અને નીચે COH છે, તો એને 3 4 આપણે દર્શાવી દીધું. તો મિત્રો એ જ પ્રમાણે 1 2 3 અને 3 થી 4 કરીએ, 1 2 3 કરીએ તો એ એન્ટી ક્લોકવાઇઝ થાય છે એટલે આ સમઘટક S થાય. તો મિત્રો બહુ જ સહેલાઈથી બિલકુલ એલિનની જેમ જ આપણે અહીં પણ શું કરી શકીએ છીએ? RS નામકરણ. મિત્રો અહીંયા બીજું તમે જોઈ શકો છો કે એનો જ પ્રકાશીય ઇનેન્શિયોમર્સ છે. તો એ ઇનેન્શિયોમર્સ જે છે એ કેવી રીતે મેળવાય આમાંથી? તો કે આને જો હું એક રિંગને હું 180 જેટલું ભ્રમણ આપું તો શું થાય? NO2 નીચે આવતું રહે અને આ COH ઉપર આવતું રહે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આને હું 180નું ભ્રમણ આપું તો COH ઉપર આવી જાય છે અને NO2 નીચે આવી જાય છે. તો આ રચના પ્રાપ્ત થાય છે. તો આ બંને એકબીજાના પ્રતિબિંબી છે. હવે જો આને અહીંથી જોવામાં આવે તો મિત્રો આ જે છે એ હોરિઝોન્ટલ પ્લેન છે, જ્યારે આ વર્ટિકલ પ્લેન છે. તો એમાં ડાબી તરફ NO2 અને COH જમણી તરફ એ જ રીતે મૂકી દીધા, અને વર્ટિકલ પ્લેનમાં ઉપર COH અને નીચે NO2. તો એના પણ આપણે પ્રાયોરિટી ક્રમ આપી દીધા એ જ પ્રમાણે, તો 1 થી 2 અને 2 થી 3. અહીં ધ્યાન શું રાખવાનું છે કે નજીકની રિંગ સાથે જોડાયેલા બંને સમૂહને 1 2 નંબર આપવાના છે, અને દૂરની રિંગ જે છે એમાં આપણે શું આપવાના? 3 4. મિત્રો અહીંને બદલે અહીંથી જોઈએ તો પણ સેમ જ આપણને રિઝલ્ટ મળે છે. મિત્રો
અહીંયા બીજું એક બાયફિનાઇલ ડેરિવેટિવ આપેલી છે કે જેના બંને ઓર્થો પોઝિશનમાં જુદા જુદા સમૂહો છે અને પરિણામે આ સંયોજન પણ પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણ ધરાવે છે. એના પણ 2 ઇનેન્સિયોમર્સ જોવા મળે છે. જો આ સંયોજનને અહીંથી જોવામાં આવે તો આ વર્ટિકલ પ્લેન છે, જ્યારે આ હોરિઝોન્ટલ પ્લેન છે. તો વર્ટિકલ પ્લેન એ નિયર એન્ડ છે, જ્યારે આ ફાર એન્ડ છે. તો વર્ટિકલ પ્લેનને આપણે જાડો બતાવ્યો અને જે હોરિઝોન્ટલ પ્લેન છે એને પાતળું પાછળની તરફ છે. તો મેં ઉપર H અને નીચે CH3 મૂકી દીધા. એવી જ રીતે આ આપણી તરફ છે અને આ પેલી તરફ જાય છે, એટલે ડાબી તરફ અહીંથી જોઈએ તો ડાબી તરફ H અને જમણી તરફ CH3 એ મેં મૂકી દીધા. તો એને 1 2 3 આ નજીકની રિંગ છે અહીંથી, તો એને 1 અને 2 આપીશું, જ્યારે આમાં 3 અને 4 આપીશું. તો એ રીતે નંબર આપ્યા. તો 1 થી 2 અને 2 થી 3 એક ક્લોકવાઇઝ રોટેશન છે, એટલે આ સમઘટક R થાય. મિત્રો, સ્પાયરેનમાં પણ આપણે એ જ પ્રકારે RS નામકરણ કરી શકીએ. તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો તો આ સમતલ H અને Clનું બંને સમૂહો જુદા છે. એવી રીતે આ H અને OH છે, આ બંને પણ જુદા છે. તો આ સંયોજન કેવું થાય? પ્રકાશ ક્રિયાશીલ. એટલે આ સ્પાયરેન ડેરિવેટિવ છે એ પ્રકાશ ક્રિયાશીલ છે. મિત્રો, એનું જ બિલકુલ પ્રતિબિંબી એટલે કે ઇનેન્સિયોમર્સ એ અહીંયા દર્શાવેલો છે. તો આપણે આ બંનેની કિરાલિટી જે છે એ નક્કી કરીએ. મિત્રો, આ જે H અને Cl જે છે એ વર્ટિકલ બંને સમૂહો વર્ટિકલ પ્લેનમાં છે, જ્યારે H અને OH જે છે એ હોરિઝોન્ટલ પ્લેનમાં છે. તો મિત્રો, જો અહીંથી જોવામાં આવે આ અણુને તો H અને OH હોરિઝોન્ટલ પ્લેનમાં અનુક્રમે ડાબી અને જમણી બાજુ આવેલા છે. તો આ ડાબી અને જમણી બાજુ. મિત્રો, આ જે સમૂહો જે છે એ આપણી આંખથી નિયર એન્ડ તરફ છે, એટલે એને જાડી લાઈન હોરિઝોન્ટલને બતાવી છે. જ્યારે વર્ટિકલ સમૂહો જે છે એ પાછળની તરફ આવેલા છે, એમાં H ઉપર છે અને Cl નીચે છે. તો મિત્રો, આને 1 2 નંબર આપવા પડશે, જ્યારે આ દૂર જે છે એને 3 4. તો 1 2માં OH ને 1 અને H ને 2, જ્યારે પાછળ આવેલા દૂરના જે છે એમાં Cl 3 અને આને 4. તો મિત્રો, અહીંયા 1 થી 2 અને 2 થી 3 એ કેવું છે? એન્ટી ક્લોકવાઇઝ, એટલે S સમઘટક છે. હવે મિત્રો, આપણે બીજા સમઘટકની આપણે વિન્યાસ નક્કી કરીએ. જો અહીંથી જોવામાં આવે તો ડાબી તરફ OH અને જમણી તરફ H હોરિઝોન્ટલ પ્લેનમાં. તો તમે જોઈ શકો છો કે OH અને H. એવી જ રીતે વર્ટિકલ જે સમતલ જે છે એમાં H ઉપરની તરફ અને Cl નીચેની તરફ. તો આ રીતે મળે છે. તો અહીં પણ એ જ પ્રમાણે અહીંથી નજીકને આપણે 1 2 અને જે દૂર છે એને 3 4 નંબર આપણે આપી દઈએ. એટલે 1 થી 2 અને 2 થી 3 એ ક્લોકવાઇઝ રોટેશન છે, એટલે R સમઘટક થાય. તો મિત્રો, બહુ જ સહેલાઈથી આપણે આ ત્રણેય પ્રકારના સંયોજનોને એક જ પદ્ધતિથી નક્કી કરી શકીએ છીએ. મિત્રો, અહીંયા 2 ઇનેન્સિયોમર્સ દર્શાવેલા છે સ્પાયરેનના. આ બંને વ્યુત્પન્નો જે છે એ પણ S અને R સમઘટક ધરાવે છે. મિત્રો, આજે આપણે જે અવકાશીય સમઘટકો 3 પ્રકારના છે, પૈકીનું પહેલું પ્રકાશીય સમઘટકો, એનો આપણે અભ્યાસ પૂર્ણ કરીએ છીએ. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે પ્રકાશીય સમઘટકો મુખ્યત્વે 2 પ્રકારના છે, ઇનેન્સિયોમર્સ અને ડાયસ્ટ્રિયોમર્સ. એને RS નામકરણ પદ્ધતિથી એને નામાભિધાન કરવામાં આવે છે. આપણે એની જે ઇનેન્સિયોમર્સને છૂટા પાડવાની જે પદ્ધતિઓ જે છે આઇસોલેશનની, રિઝોલ્યુશનની, એનો પણ અભ્યાસ કર્યો. સાથે સાથે રેસેમિક મિશ્રણ શું છે, પછી રેસેમિક મિશ્રણને છૂટા પાડવાની જે પદ્ધતિઓની મેં વાત કરી, એમાં કેમિકલ મેથડ બહુ જ અગત્યની છે. આ ઉપરાંત રેસેમાઇઝેશન એના વિશે પણ વાત કરી, અને સ્ટીરિયોજેનિક સેન્ટર સિવાયના એલિન, સ્પાયરેન અને બાયફિનાઇલ સંયોજનો એનો પણ આપણે ડિટેલમાં અભ્યાસ કર્યો.
આવતી વખતે ભૌમિતિક સમઘટકો વિશે આપણે વાત કરીશું. મિત્રો, તમે પિલવઈ કોલેજ ચેનલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી જ હશે, પણ કદાચ ના કરી હોય તો સત્વરે કરી લો. આપણે વધુ નવા ટોપિક્સ સાથે ફરી મળીશું સ્ટીરિયો કેમિસ્ટ્રીના 11મા ભાગમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.